ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તે યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આજે પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ સમારંભ 2025માં મંચ ઉપર બિરાજમાન આજના બંને વરિષ્ઠ કલાકારો અને મંચ સામે બિરાજમાન આપ સૌ રાજમાન રાજેશ્રીઓનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. આજે 27મી જૂન, ગઈકાલે 26 જૂન અમારા કુમારપાળ દેસાઈ સરના પિતાશ્રી જય ભીખુનો જન્મદિવસ હતો. આજે વિશ્વકોશના પ્રણેતા, સ્વપ્નદ્રષ્ટા એવા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચીનો 107મો જન્મદિવસ. પ્રતિવર્ષ પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે કે જેનાથી એવોર્ડનું પણ સન્માન વધે છે, વ્યક્તિનું તો વધે જ વધે. તો એવા આ સુંદર ઉપક્રમમાં આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. કાર્યક્રમનો પ્રારંભ કરીશું અમારા વિશ્વકોશ ગાનથી. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ. અલ્પાબેન શાહ વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન શાહે જે વિશ્વકોશ ગાનનું અહીંથી આપણને નિદર્શન કરાવ્યું, એ વિશ્વકોશ ગીત આપણા મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠે લખેલું છે અને અમર ભટ્ટનું એ સ્વર નિયોજન છે. આજે અમર ભટ્ટ થોડી ક્ષણમાં હમણાં અહીંયા ઉપસ્થિત પણ થશે. 1985થી શરૂ થયેલો આ જ્ઞાન યજ્ઞ આજે 40મા વર્ષમાં પ્રવેશ કરે છે. એના સૌ આપ તાજના સાક્ષી છો. અને પ્રતિવર્ષ ધીરુભાઈ ઠાકરના નામે આ સવ્યસાચી સારસ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ત્યારે હું વિનંતી કરીશ સ્વાગત પ્રવચન અને પ્રાસ્તાવિક માટે શ્રી નીતિનભાઈ શુક્લને. પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડથી આજે જેમને આપણે પહોંચવાના છીએ તે લોકસંગીતના મર્મજ્ઞ આદરણીય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. સુરુચિપૂર્ણ અને જેમાંથી બે વાત શીખવા મળે એવા હાસ્ય રમૂજ સાથે છેલ્લા 55 વર્ષોથી જ્ઞાન પીરસી રહેલ આજના આપણા અતિથિ વિશેષ લોક શિક્ષક આદરણીય પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ,
જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર, રાજ્યના મહેસૂલ વિભાગના અગ્ર સચિવ, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે સેવા આપનાર, હાલમાં પણ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે મહત્ત્વના કામમાં પ્રવૃત્ત જાણીતા કટાર લેખક પ્રિય વસંતભાઈ ગઢવી, 160થી વધુ પુસ્તકોના લેખક, 55થી વધુ વર્ષોથી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી અવિરત આવતી ઈંટ અને ઇમારત કટારના લેખક, ગુજરાત વિશ્વકોશના મેનેજિંગ ટ્રસ્ટી અને મૂવી આદરણીય પદ્મશ્રી કુમારપાલભાઈ દેસાઈ, ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક નિસ્બત ધરાવનાર સખાવતી, તેઓ ધોળકામાં જરૂરિયાતમંદો માટે ઘણા દાયકાઓથી આધુનિક સગવડોવાળી હોસ્પિટલ ચલાવે છે. અને આપણે આ હોલમાં જ્યાં બેઠા છીએ એ સભાગૃહમાંનું નામ જેના પરથી છે હીરાલાલ ભગવતીના સુપુત્ર અને વિશ્વકોશના સાથી ટ્રસ્ટી આદરણીય પ્રકાશભાઈ, અમદાવાદના ભીખુદાનભાઈના અને ધીરુભાઈના ચાહક, સંસ્કાર પ્રેમી સજ્જનો અને સન્નારીઓ, પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અર્પણ સમારોહમાં પધારેલ બંને મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ધીરુભાઈ ઠાકર પરિવાર તરફથી સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આજે ભાઈએ કહ્યું એમ ધીરુભાઈનો 107મો જન્મદિવસ છે. એમના જન્મદિવસે સાહિત્ય, નૃત્ય, ચિત્રકળા, સંગીત, સ્થાપત્ય, નાટ્ય અને લોક સાહિત્ય જેવા કળાના વિવિધ 7 ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે અપાતા સવ્યસાચી સારસ્વત એવોર્ડનો આ 13મો મણકો છે. અત્યાર સુધીમાં સ્થાપત્ય અને લોક સાહિત્ય ક્ષેત્રે એક વ્યક્તિ વિશેષનું બહુમાન થયું છે, જ્યારે અન્ય 5 ક્ષેત્રોમાં 2 મહાનુભાવોનું આ એવોર્ડથી સન્માન કરાયું છે. વર્ષ 2013માં આ એવોર્ડની સ્થાપના થઈ અને પ્રથમ એવોર્ડ શ્રી નારાયણભાઈ દેસાઈને સાહિત્ય માટે શ્રી ધીરુભાઈ ઠાકરની હાજરીમાં અપાયો. વર્ષ 2022માં ફરી સાહિત્યના ક્ષેત્રે યોગદાન માટે સારસ્વત એવોર્ડ પદ્મશ્રી ચંદ્રકાંતભાઈ શેઠને અપાયો. નૃત્ય માટે વર્ષ 2014માં પદ્મભૂષણ મૃણાલિની સારાભાઈને અને વર્ષ 2021માં પદ્મવિભૂષણ કુમુદબેન લાખિયાને અપાયો. ચિત્રકળા માટે 2015માં પદ્મવિભૂષણ કેજી સુબ્રમણ્યમજીને અને વર્ષ 2020માં પદ્મશ્રી જ્યોતિભાઈ ભટ્ટને આ એવોર્ડ અપાયો. સંગીત માટે વર્ષ 2016માં જાણીતા સિતારવાદક સપ્તકના મંજુબેન મહેતાને અને આપણા સૌના પ્રિય વિશ્વકોશના એક્સટેન્શન સમા શ્રી અમર ભટ્ટને વર્ષ 2024માં આપણે પહોંચ્યા. સ્થાપત્યમાં ચિર વિસ્મરણીય યોગદાન આપવા માટે પદ્મભૂષણ ડૉક્ટર બાલકૃષ્ણ દોશીને વર્ષ 2017માં આપણે નવાજ્યા. તો નાટ્ય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન માટે વર્ષ 2018માં શ્રી ભરત દવેને અને 2023માં સરિતાબેન જોશીને આ એવોર્ડ અપાયો. લોક સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન માટે વર્ષ 2019માં શ્રી નારાયણ રાજ્યગુરુને આ એવોર્ડ એનાયત થયો. આ શૃંખલામાં આજનો 13મો એવોર્ડ લોક સાહિત્ય ક્ષેત્રે આપણી અસ્મિતાને જાળવતા લોક શિક્ષણના પ્રશંસનીય મહત્ત્વના કામ માટે વર્ષ 2025નો એવોર્ડ આજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને અર્પણ કરતાં આપણે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ગુજરાતી વિશ્વકોશની રચના એક મહત્ત્વની સાંસ્કૃતિક ઘટના છે, એક મહત્ત્વનું સીમાચિહ્ન છે, માઇલસ્ટોન છે. ગુજરાતી ઉપરાંત મરાઠી, બંગાળી, મલયાલમ, કન્નડ, હિન્દી, આસામી, તમિલ, તેલુગુ અને ઓડિયા આમ ભારતની 10 પ્રમુખ પ્રાદેશિક ભાષાઓને પોતાના વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયા છે. ગુજરાત વિશ્વકોશની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા આ વિશ્વકોશો સાથે એક ઉડતી નજરે સરખામણી કરીએ તો શાહબુદ્દીનભાઈ 3 વસ્તુ ઉડી નાખી વળગે છે. પહેલી વાત એ કે આપણો ગુજરાતી વિશ્વકોશ સૌથી બૃહદ કોમ્પ્રિહેન્સિવ છે. ગુજરાતી વિશ્વકોશના 26 ગ્રંથો બહાર પડ્યા છે, જ્યારે મરાઠી અને બંગાળીમાં 22, મલયાલમમાં 20, કન્નડમાં 14 ગ્રંથો બહાર પડ્યા છે. બીજી ભાષાઓમાં તો 14થી પણ ઓછા ગ્રંથો છે. બીજી વાત એ કે ગુજરાતી વિશ્વકોશનો પહેલો ગ્રંથ 1989માં બહાર પડ્યો અને 25મો આખરી ગ્રંથ 2009માં બહાર પડ્યો. આમ 25 ગ્રંથો પ્રકાશિત કરવામાં આપણે 20 વર્ષ લીધા.
એની સામે વિશ્વકોશ બનાવતા મલયાલમમાં 50 વર્ષ, કન્નડમાં 35 વર્ષ, મરાઠીમાં 34 વર્ષ અને બંગાળીમાં 25 વર્ષો થયા હતા. ત્રીજી અને છેલ્લી વાત એ કે વિશ્વકોશની રચના કરવાની શરૂઆત કરવામાં ગુજરાત આ 10 ભાષામાં સૌથી છેલ્લું હતું. દેર સહી દુરસ્ત સહી, સાવ છેલ્લે કામ શરૂ કર્યું પણ થયું તે અફલાતનું કામ થયું, એ વાતનો આપણને સંતોષ આપણે રાખીએ. પણ એ ઋણ સ્વીકાર સાથે કે આપણને આપણા પૂર્વસૂરીઓના ખભા પર ઊભા રહેવાનું સદનસીબ પ્રાપ્ત થયું હતું. ધીરુભાઈ ઠાકર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર હતા. સંસ્થાના સ્થાપકના ગયા પછી સંસ્થા કેટલી સારી ચાલે છે તે સંસ્થાએ કેવું કાઠું કાઢ્યું છે તે એના ઇન્સ્ટિટ્યુશન હોવાનું લિટમસ ટેસ્ટ ગણી શકાય. ધીરુભાઈના અવસાનને 11 વર્ષ થયા. વિશ્વકોશની પ્રવૃત્તિમાં કુમારપાભાઈના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ થયો છે. વિશ્વકોશે હરણફાળો ભરી છે. વિશ્વકોશના વડલાને કેટલી વડવાઈઓ છેલ્લા 11 વર્ષમાં ખીલી છે. વિશ્વકોશ એ શાશ્વત ચાલતી પ્રવૃત્તિ છે. સોશિયલ મીડિયાનું આક્રમણ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા હોય, દરેકને કન્ટેન્ટ તો જોઈશે જ, અને વિશ્વકોશનું મૂળ કામ કન્ટેન્ટ ડેવલપ કરવાનું છે. આથી વિશ્વકોશની પ્રાસંગિકતા, રિલેવન્સ હંમેશા રહેવાનું છે, એમાં મને કોઈ શક નથી. ફરી એકવાર મંચસ્થ બંને મહાનુભાવોનું અને આપ સૌ મહાનુભાવો જે પધાર્યા છે એમનું ઉમળકાભેર સ્વાગત કરીને અહીં વિરમું છું. થેન્ક યુ. આભાર નીતિનભાઈ. નીતિનભાઈ શેલ જેવી કંપનીમાં CEO તરીકે રહીને પણ પોતાનો સાહિત્ય પ્રેમ એણે બહુ જાગૃત રાખ્યો છે. પોતાના ઘરે પણ બેઠક કરે, રસવાળા મિત્રોને બોલાવે અને સરસ કવિઓને, કલાકારોને મન ભરીને માણે એવા એ સાહિત્ય અને કલાના ચાહક છે. આજે જેમને આપણે આ ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડથી સન્માનિત કરવાના છે એવા આપણા કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવીના વિગતે પરિચય આપવા માટે હું શ્રી VS ગઢવી સાહેબને વિનંતી કરીશ. આપના સૌના હાથમાં જે બ્રોશર છે એ બ્રોશર પણ વસંત ગઢવી સાહેબે લખ્યું છે. એ ગઢવી સાહેબ પણ એટલા જ અભ્યાસી, સાહિત્યના, ચારણી સાહિત્યના વિશેષ અભ્યાસી, ઘણું બધું કંઠસ્થ. VS ગઢવી સાહેબ વાત કરતા હોય તો આપણને એમ થાય કે આપણે સાંભળ્યા જ કરીએ. હું ગઢવી સાહેબને વિનંતી કરીશ આજના એવોર્ડી શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો એ થોડો આપણને વિગતે પરિચય કરાવે. મુરબ્બી શ્રી ભીખુદાનભાઈ, મુરબ્બી શ્રી શાહબુદ્દીનભાઈ, મુરબ્બી શ્રી કુમારપાલભાઈ, નીતિનભાઈ, પ્રકાશભાઈ, અમારા ખૂબ આદરણીય એવા પદ્મશ્રી જોરાવરસિંહજી, બોરીસાગર સાહેબ, અનેક મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આ શહેરમાં આજે નગર ચર્ચા માટે જગન્નાથ નીકળ્યા છે. આજે પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર એમની સ્મૃતિમાં આ સવ્યસાચી એવોર્ડ ભીખુદાનભાઈને જાય છે. એટલે અમારે ભક્ત કવિ ઈશ્વરદાસજી કહે છે એમ, આ સોનો ઓર સુગંધ જેવો ગાઢ થયો છે. આ રથયાત્રા સામાન્ય જનને ભગવાન સાથે જોડે છે, સામાન્ય જનને ઈશ્વર સાથે જોડે છે. ધીરુભાઈ કહેતા, ધીરુભાઈની સ્મૃતિ એટલે આપણે બેઠા છીએ વિશ્વકોશ, કે ભગવાન જગન્નાથના રથને ખેંચવામાં વિશ્વકોશનું કામ, એમણે સરસ દાખલો આપતા કે વિશ્વકોશનું કામ એ જગન્નાથના રથને ખેંચવા જેવું કામ છે. એ સૌએ સાથે મળીને કરવું પડે. એટલે વિશ્વકોશનું કામ એ સર્વસમાવેશક છે. આ લોક સાહિત્યનું કામ, આ લોકધારાનું કામ એ પણ સર્વસમાવેશક છે.
એવી ઉજળી વાતો કે જેણે સમાજ જીવનનું પોષણ કર્યું છે, સમાજ જીવનનું ઘડતર કર્યું છે, એવા લોકોની વાતો એ આ લોક સાહિત્યની ધારામાંથી કોણ જાણે કેટલા યુગોથી સતત ચાલી આવી છે. સાહિત્યનું સર્જન તો થાય, પણ સાહિત્ય પહોંચે કઈ રીતે લોકો સુધી? કેટલીક એવી વાતો કે જે વિસ્મૃતિની ગર્તામાં જઈ અને લોકો ભૂલી ગયા હોત, વિસ્મૃત થઈ ગયા હોત, જાણી પણ ન હોત, એવી ઘટનાઓ શોધીને બહાર લાવવાનું અને એવી ઘટનાઓ વિશે વાત કરવાનું આ લોક સાહિત્યના વાહકોએ કામ કર્યું છે. કોણ હવે કોદાળી લઈને આ ધરણી પડ ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયાને ખોળે, કોણ હવે કહેવાનું ગરવા ગૌરવની કહાણી, અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી. કેવા લોકો કે ખપી ગયા જે વટને ખાતર, એમને કોઈ નિજી સ્વાર્થ નહોતો. ખપી ગયા જે વટને ખાતર, કોઈને સામું જોતા પૂછપરછ શું કરે પાળીએ, નવરા સાક્ષર નહોતા પણ ઢંઢોળ્યા તે ઢીમ ઢળેલા, અને પ્રીછી વાત પુરાણી, હવે અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી. આવા લોકોની વાત કે જે લોકોની વાત જે સામાન્ય લોકોએ સમાજ જીવનનું ઘડતર કર્યું છે, જેમણે સમાજને સ્વસ્થ રસ્તે લઈ જવામાં મૂંગા મોઢે પોતાનું બલિદાન આપ્યું છે, પોતાનું યોગદાન આપ્યું છે. કેવા લોકો છે આ? તન ચોખા, મન ઉજળા અને ભીતર દૂજોના ભાવ. તન ચોખા, મન ઉજળા અને ભીતર દૂજોના ભાવ, કિનકા બુરા નહીં ચિંતવે તાકુ રંગ ચડાવ. ધન્યવાદ તો એમને છે. અને એ લોકોની વાતો લઈને ભીખુદાનભાઈ, શાહબુદ્દીનભાઈ 5-6 દાયકાથી આપણી વિશે આના વિશે વાત કરે છે. હમણાં તો 3જા અને 4થા પ્રવચનમાં કે આમ કેમ થયું કે જીભ લપસી ગઈ. લ્યો બોલો, હવે આ 50-60 વર્ષથી લાપસી પીરસે પણ કોઈ દી લપસ્યા જ નહીં. તમે જુઓ, આ એક જગદંબાની કૃપા જ હશે ને. નહીતર બોલે કેવું કે અમારે બાપુભાઈ વરસડા લખે, સૂતા સાપ જગાડી બેઠા, માંડ ભોંયરામ પડ્યા હતા. તે એવું વિધાન કર્યું કે સૂતા સાપ જગાડી બેઠા અને બોલીને વાત બગાડી બેઠા. આ મુશ્કેલી મોટી થઈ છે. એની વચ્ચે આ સંસ્કાર ધારાની વાત ભીખુદાનભાઈ લઈને આવ્યા છે. શા માટે આનું રેલેવન્સ છે? શા માટે આ વાતોનું રિલેવન્સ છે? 1942માં આ વાતનો જવાબ મેઘાણીભાઈએ ફાર્બસ સભાની એક ગોષ્ઠીમાં આપ્યો. 1942નું એ પ્રવચન પછી દસ્તાવેજીકરણ પણ પામ્યું અને લખાયું. એમણે કહ્યું કે આ વાતો માત્ર પ્રાચીન હોત તો તમે મને ફાર્બસ સભાએ અહીંયા બોલાવ્યો ન હોત, માત્ર પ્રાચીન હોત. પરંતુ આજે એનો સંદર્ભ છે, આવતીકાલે પણ એનો સંદર્ભ છે. માટે આ ફાર્બસ સભામાં આ વિષયની વાત કરવા હું આવ્યો છું. એટલે આ વાતો એવી છે કે જેનો સંદર્ભ માનવ જીવન સાથે છે, લોક જીવન સાથે છે, લોક જીવનના ઘડતર સાથે છે, લોક જીવનને ઘડવાની પ્રક્રિયા માટે છે. અને આજે તેની ખૂબ જ જરૂર છે. મારે પિંગળસિવાએ લખ્યું છે કે નથી હું આજ કહેવાનો રસિક શણગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કહેવી ગરીબી કે સુખી સંસારની વાતો, કારણ જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. એ આ વાતો છે. ભીખુદાનભાઈની વાતો એ આ સબળ સંસ્કારની વાતો છે. ભાવનગરના મહારાજા સાહેબ કહે છે, ભીખુદાનભાઈ ઘણી વાર વાત કહે છે
કે જોગીદાસ તો બારવટે જ, પણ છોકરાઓ શું કરતા હશે? તમે જુઓ તો ખરા સાહેબ, એના છોકરાઓ શું કરતા હશે ને શું ખાતા હશે? માણસોને મોકલે, છોકરાઓને વિવેકથી બોલાવે છે, ઘેર રાખે છે. જોગીદાસ કોઈ માણસને મોકલે છે કે છોકરાઓ શું કરે જોતા હો. પાછા આવ્યા કે આ તો મોટા મોટા આંસુડે રોતા હતા કે કેમ કાઠિયાણી થાકી ગયા? થાક્યા બિલકુલ નથી. કોઈ મહારાજના તરફથી કોઈ અવિવેક થયું કે એ તો થાય જ નહીં. તો એણે કહ્યું કે દીકરીના લગ્ન એનો બાપ ન કરે એવું આ મહારાજે કર્યું. હવે આ બારવટા કોની સામે કરો છો? જ્યાં સુમેળની વાત છે, જ્યાં સંઘર્ષની વાત નથી પણ સહયોગની વાત છે, એ વાતો ભીખુદાનભાઈએ કરી છે. ગામડે ગામડે જઈને કરી છે, નગરોમાં જઈને કરી છે, દેશમાં કરી છે, વિદેશમાં કરી છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં જઈને એમણે કરી છે. અને એકદમ હૈયા સૂઝની, કોઠા સૂઝની, કોઠા ઉકલતની સીધી અને સરળ વાતો. એમાં કોઈ આડંબર નહીં, સીધી અને સરળ વાતો. સંગીતનો ઘોંઘાટ ઘણો ઓછો અને શબ્દોની સ્પષ્ટતા ઘણી. આ વાત એ ભીખુદાનભાઈ માટેનું એક પ્રતીક ગણી શકો એવું છે. ભીખુદાનભાઈના અવાજમાં ગરવા, ગિરનારની ગરવાઈનો તમને પરિચય થાય છે. ગિરનારી ભૂમિમાંથી આવે છે અને એ ગિરનારી પ્રતિભા લઈને આવે છે. હંસ તરંતો પરખીએ. હંસની ઓળખ કેવી રીતે કરવી? હંસ તરંતો પરખીએ, પાણી નદી વહંત, સોનું કસીને પરખીએ, પણ માણસ વાત કહંત. માણસની પસંદગી તો એક વાત કરે એના ઉપરથી નક્કી થાય. ભીખુદાનભાઈ કહે છે કે આજે સાંભળનારાઓ અને સાંભળીને સમજી શકનારાઓની અછત છે. આ પ્રશ્ન પણ ઘણો વિચારવા જેવો છે. ઘણી વખત કહે છે કે બે પ્રકારના લોકો અમને બહુ મુશ્કેલી કરે છે. કે જે એક વર્ગ એવો કે જે સમજે ને દાદ ના આપે, બીજો વર્ગ એવો કે આ બંને મોટો એક પડકારનો વિષય છે. એટલે વાતો કોને કેવી? ગાલડિયું ગુઢ રેથ જ્યું અને મુજ ઘટમાં ઘણે રહ્યું. ઘણી વાતો છે પણ ચંગા માડું એ ન પૂછ્યું, એથી દલજી દલ મેં રહ્યું. વાત બહાર કાઢવી ક્યાં? વાત કરવાના ઠેકાણા ઓછા થતા જાય છે. એ કહે છે કે આ અમારો પડકાર છે. પણ સાહેબ, વાત કરવાનું આ એક વિશ્વકોશ ઠેકાણું છે. અને એનું અમને ગૌરવ છે. એમના સંસ્કાર જ એવા કે જેને કારણે એમનામાં રામાયણ અને આપણા શાસ્ત્રોના પાઠ એ બધા એમનામાં ઉતર્યા. એમની વાણીમાં ઉતર્યા એટલું જ નહીં, એમના વર્તનમાં પણ ઉતર્યા. જ્યારે માણસ વાત કરે છે ત્યારે એનું જીવન કેવું છે એના ઉપર પણ ઘણો બધો આધાર હોય છે. ભીખુદાનભાઈ એ વાતમાં પણ બહુ ચોક્કસ રહ્યા. મેં જોયું કે મોટા ભાગે ઓલમોસ્ટ એવરી ટાઈમ એક બાબત તમને એમનામાં અચૂક જોવા મળે કે કાર્યક્રમ શરૂ થવાનો એટલે પહેલાં 5 મિનિટ આવે અને કાર્યક્રમ પૂરો થયા પછી 5 મિનિટ પછી મળે નહીં. સમય સૂચકતા, સમયસર આવી અને વાત કરવી, સમયને અનુરૂપ વાત કરવી, આ એક બીજો મોટો પ્રશ્ન છે. અમારે એક સરકારના વિદાય સમારંભમાં કોઈકને થયું કે આ ભાઈ કે બહુ સારું ગાય, તો કે ગૌરવ તો કે પાપ તારું પ્રકાશ. હવે પેલા એની બદલી થાય એને શું સમજવું? એણે નીતિનભાઈ શું સમજવું?
પણ આ લોક સાહિત્યના જે સમગ્ર વાહકો રહ્યા એમણે પ્રસંગને અનુરૂપ ગાયું. 1938ની હરિપુરા કોંગ્રેસમાં ભગત બાપુ આમંત્રણથી ગયા તો કોઈ સાહિત્ય રજૂ કરી શક્યા હોત, પણ ગાંધીને રજૂ કર્યા. ભાંગ્યા હોય એનો ભેરું થનારો. ગાંધી એટલે સામાન્ય માણસ સાથે જોડ્યો. આ સાહિત્ય સામાન્ય માણસને જોડ્યો છે, સામાન્ય માણસને બિરદાવ્યો છે. ભાંગ્યા હોય એનો ભેરું થનારો અને મેલા ઘેલાને માનનારો, ઉપર ઉજળા અને મનના મેલા, એવા ધોળાને નહીં ધીરનારો, આ ગાંધી મારો જાજી વાતુનો જાણનાર. આ સાહિત્ય જે છે એ પ્રસંગને અનુરૂપ જે દરબારોમાં જતું હતું, ઠાકોરોમાં જતું હતું, રાજ દરબારોમાં જતું હતું, એ સાહિત્ય આજે લોક દરબારને સીમાડે આવેલું ઊભું છે અને માટે લોકોએ વધાવ્યું છે. કાકા સાહેબ કહેતા હતા એમ લોક સાહિત્ય એ લોકોની શાશ્વત સંપત્તિ છે, કારણ કે એનું સર્જન લોક થકી થાય છે, એનું સંવર્ધન અને પોષણ પણ લોક થકી થાય છે. એટલે આ લોક સાહિત્યની ધારા એ ક્યારેય ઝાંખી કે પાંખી પડે એવી નથી, પણ એ ધારાના એક વાહક તરીકે આ બંને લોકોએ, મુરબ્બી ભીખુદાનભાઈએ આ 5-6 દાયકા સુધી જે ઉદ્યમ કર્યો છે એમને ધન્યવાદ આપીએ. અને વિશ્વકોશના ઠાકર સાહેબની જ્યાં સ્મૃતિ આજે જીવંત છે એ જગ્યાએ આપીએ એ મારા અને આપ સૌ માટે એક ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. ભીખુદાનભાઈને આપણા સૌના અભિનંદન છે અને આશા રાખીએ કે એમના તરફથી ભલે સ્ટેજ ઉપરથી નહીં તો બીજી રીતે પણ સતત કોઈને કોઈ વાત પ્રવાહ, વાણીનો પ્રવાહ, સંસ્કારનો પ્રવાહ એ વહેતો રહે. આપને ખૂબ અભિનંદન, વિશ્વકોશને ખૂબ અભિનંદન. આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. આભાર ગઢવી સાહેબ. ગઢવી સાહેબ બોલે એટલે આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. સમય ખોટા એવું જ લાગે, સાહેબ ઓછું બોલ્યા એવું જ હંમેશા લાગે, એવા સુંદર વક્તા. અને હવે આજનો એવોર્ડ જેમના નામ સાથે જોડાયેલો છે એવા પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરના જીવન અને કાર્ય વિશે એમના જ માનસપુત્ર શ્રી કુમારપાળ દેસાઈ વાત કરવા પધારે એવી વિનંતી કરું છું. આદરણીય શ્રી ભીખુદાનભાઈ, આદરણીય શ્રી શાહબુદ્દીનભાઈ ને સ્વજનો, એક વ્યક્તિ એક સ્વપ્ન લઈને નીકળે અને પછી એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે જે કોઈ અવરોધ આવે, બહારના અવરોધ આવે, અન્ય અવરોધ આવે અને એને સિદ્ધ કરે, એનું નામ ધીરુભાઈ ઠાકર. એમણે એમના જીવનમાં આ કાર્ય શરૂ કર્યું 67 વર્ષની ઉંમરે. આપ વિચાર કરો કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય, ઘેર બેસવાનો વિચાર કરે, શાંતિથી પછી નિવૃત્તિ પછી શાકભાજી ક્યાં લેવા જવું એની તપાસ કરે, એવા સમયે એમણે નક્કી કર્યું કે મારે મારી ગુજરાતી ભાષાને વિશ્વકોશ આપવો છે. અને એ સમય એવો હતો 1985નો કે જે સમયે લોકોને વિશ્વકોશ અને શબ્દકોશ એનો ભેદ ખબર નહોતી. એટલે વિશ્વકોશ કોને કહેવાય અને શબ્દકોશ કોને કહેવાય. વિશ્વકોશમાં આપ જાણો છો કે એક વ્યક્તિની માહિતી હોય તો એ વિસ્તૃત રીતે આપવામાં આવે. કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરે કેટલી જનરેશન થઈ, કઈ રીતે સુધાર્યું, કઈ રીતે કામ થાય, એ બધું આપવામાં આવે. જ્યારે શબ્દકોશમાં માત્ર કમ્પ્યુટર વિશે 1 કે 2 વાક્ય જ હોય. અને એ એમની ભાવના 1942માં પોતે ગુજરાત કોલેજમાં અધ્યાપક હતા અને એ સમયે અંગ્રેજ લોકો અને અંગ્રેજ પોલીસો એ કોલેજમાં પ્રવેશતા હતા. ત્યારે એક અધ્યાપક તરીકે આ વિદ્યા સંકુલમાં કોઈ પોલીસ ન હોવો જોઈએ, કોઈ આવા અધિકારીઓ પોલીસના ન હોવા જોઈએ એમ એ માનતા. એ સમયે આઝાદીની ઘટના બની અને વિનોદ કિનારીવાલા હાથમાં ધ્વજ લઈને નીકળ્યા
અને ત્યારે વિનોદ કિનારીવાલા ઉપર લાઠીમાર થયો, અને એ ધ્વજ બચાવનાર કોઈ હોય તો એ ધીરુભાઈ ઠાકર. એમને જે વાગ્યું માથા ઉપર, મને એમ છે કે આખી જિંદગી જ્યારે હું ઠાકર સાહેબ સાથે, ધીરુ કાકા સાથે હોઉં ત્યારે એ હંમેશા રાત્રે માથે બાંધીને સૂવું પડતું. પણ એમણે ક્યારેય, સરકારે કહ્યું કે તમે આ આઝાદીનું કામ કર્યું છે, જરા પેન્શન લો, ત્યારે એમને કહ્યું કે હું પેન્શન માટે આઝાદીનું કામ કરનારો માણસ નથી. આ ધીરુભાઈ ઠાકર હતા. એમણે ગુજરાતી સાહિત્યને એક મોટો ઇતિહાસ આપ્યો, 6 ભાગમાં ઇતિહાસ આપ્યો. મનુભાઈ બેઠા છે, એમને એ આખો ઇતિહાસ પ્રગટ કર્યો. અને ગુજરાતમાં કોઈ પણ ઇતિહાસ લેખક, કોઈ પણ સાહિત્યકારે આખો ઇતિહાસ લખ્યો હોય, એટલે મધ્યકાળથી માંડીને દયારામ નહીં પણ એ પૂર્વેના જે આપણા કવિઓ, નરસિંહ ને નરસિંહ પૂર્વેના, ત્યાંથી માંડી અને અર્વાચીન કવિઓ સુધીની કોઈએ વાત કરી હોય તો એ ધીરુભાઈ ઠાકરે કામ કર્યું છે. સરસ મજાની નોકરી હતી અમદાવાદમાં, ગુજરાત કોલેજમાં, અને ત્યાં એક સાદ પડ્યો. એ સાદ એવો હતો કે એક સાવ ગામડાના પછાત વિસ્તારમાં આવેલા કોલેજના સંકુલનું એમને નિર્માણ કરવાનું હતું. અને ધીરુભાઈ મોડાસા ગયા. આમ એ મોડાસા ગયા ત્યારે ઘણીવાર હસતા હસતા બધા કહેતા કે મોં ડાચા થઈ જાય એવું આ પરિસ્થિતિ હતી. ત્યાં કોઈ રેલવેની સુવિધા નહોતી, માત્ર બસમાં જ જઈ શકાતું. અને ત્યાં એમણે એક વિરાટ સંકુલ ઊભું કર્યું. એ પછી એમણે 67માં વર્ષે નક્કી કર્યું. અને ધૂન તો કેવી! એમની આંખમાં એક સ્વપ્ન હતું. હંમેશા નારાયણભાઈ દેસાઈ સ્વપ્નની વાત કરતા, અને હંમેશા શ્રેણી કસ્તુરભાઈ એમ કહેતા કે ધીરુભાઈનો સંકલ્પ જોઈ અને મને એમ થયું કે આ વસ્તુ સિદ્ધ થવાની છે. અને એ સિદ્ધ થઈ. એમના જીવનકાળ દરમિયાન વિશ્વકોશના 26 ગ્રંથો, 26,000 પૃષ્ઠો, અને એ બધા ઉપર ધીરુભાઈની નજર ગયેલી, એનું બધું એડિટિંગ થયેલું. આવી વ્યક્તિ, એની સ્મૃતિમાં અમે વિચાર કર્યો કે એક એવોર્ડ આપવો જોઈએ. અમારા એક મિત્ર CK મહેતા, એ CK મહેતાએ કહ્યું કે આ ઋષિ પુરુષ છે. અને આપ જાણો છો કે વિશ્વકોશને મોરારી બાપુએ એમ કહ્યું છે કે આ એક ઋષિઓ દ્વારા ચાલતો જ્ઞાન યજ્ઞ છે. કે ભારતના વર્તમાન મુખ્યમંત્રીએ એમ કહ્યું છે કે નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે અને વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કારદોરી છે. અને ત્યારે એ સમય આપ વિચાર કરો કે ધીરુભાઈને 3 વાર હાર્ટના ઓપરેશન કરાવવા પડ્યા, 2 વાર પેટની તકલીફને કારણે કર્યું. એમને એટેક આવે, હોસ્પિટલમાં હોય, મને બોલાવે અને કહે કે એક કાગળ લે અને લખ આવતીકાલે કયા કયા કામ કરવાના છે. એટલે એમનો સિદ્ધાંત એવો કે આપણે આવતીકાલે કયા કયા કામ કરવાના છે એની એક નોંધ કરવી, અને નોંધ કરીને પછી પાછા બીજે દિવસે પૂછે કે કેટલું કામ થયું. નાટ્ય ક્ષેત્રે એમને એક અદ્ભુત કામ કર્યું, એ નાટ્ય તાલીમનું કામ કર્યું. અને મેં આપને કહ્યું તેમ એક જીવનમાં ધ્યેય કે મારે ગુજરાતને વિશ્વકોશ આપવો છે. એને માટે તમે જાણો છો કે ઘણી મુશ્કેલીઓ પડતી, પણ એ કહેતા, અને શાહબુદ્દીનભાઈને આનંદ થશે કે એમ કહેતા કે વિશ્વકોશ એ સંનિષ્ઠ શિક્ષકોના પ્રેમ અને બંધુતાને વરેલા સત્ય અને સુંદરતાના અભિલાષી શિક્ષકોનું કામ છે. આ શિક્ષકોનું સર્જન છે એમ હંમેશા એ કહેતા. અને ત્યારે એમણે 2013ની 2 ડિસેમ્બરે વિશ્વકોશના જન્મદિવસે એમના વક્તવ્ય આપતા કહ્યું કે વિશ્વકોશની પ્રવૃત્તિ એ કોઈ એક પેઢીનું કામ નથી. એની મશાલ પેઢી દર પેઢી ફરતી રહેવી જોઈએ. કોઈ અગ્નિહોત્રીનો સતત હોમ હવન ચાલતો રહે એવી રીતે આપણે જ્ઞાનકોશનો યજ્ઞ ચાલવો જોઈએ. અને એ યજ્ઞ આ સૌ વિશ્વકોશના મિત્રોએ એવો ચાલુ રાખ્યો કે આજે આપ સૌ જાણતા હશો કે આખો વિશ્વકોશ એ ઓનલાઈન મળે છે. એટલે માત્ર ભારતના જ લોકો નહીં, ગુજરાત તો ઠીક છે, પણ તમને અમેરિકા, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, ત્યાંના લોકો જેને ગુજરાતી હોય અને ગુજરાતી વિશે જાણવું હોય અથવા ગુજરાતની કોઈ પણ વાત જાણવી હોય તો એનો વિશ્વકોશમાં ઉપયોગ કરે છે. એની પાસે 45 લાખ શબ્દો ધરાવતો જેને લેક્સિકન કહીએ છીએ, જેમાં તમને ભગવદ્ ગોમંડળ મળે, સાર્થ જોડણીકોશ મળે ગાંધીજી આપેલો, તમને તળપદી ભાષા મળે. હમણાં અમે 35,000 શબ્દોનો સંસ્કૃત ગુજરાતી કોશ મૂક્યો. અને અત્યારે
એક બહુ અઘરું કામ મેં હાથ ઉપર લીધું છે. એક કચ્છી બોલીનો કોર્સ કરવો છે. આપ સૌ જાણો છો કે કચ્છી પાસે બોલી છે, લિપિ નથી, અને ત્યારે અમે એનો અત્યારે કોર્સનો પ્રારંભ કરી ચૂક્યા છીએ. આવી રીતે અનેક આયામો ચાલે છે. અહીંયા એની ગણતરી કરું તો કોઈ કલ્પના ન આવે, પણ 11 જેટલા એવોર્ડ્સ આપીએ, 110 જેટલા પુસ્તકો. અને કેવા પુસ્તકો! તમે આ અવકાશમાં ગયા તો અમે 1.5 મહિના પહેલાં અવકાશ યાત્રા વિશે ડૉક્ટર ચિંતન ભટ્ટનું પુસ્તક પ્રગટ કર્યું છે. તો એ રીતે ગુજરાતી ભાષામાં સતત જ્ઞાન, માહિતી અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતની અસ્મિતા આવે. એટલે અમારી કલ્પના તો એ છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે વિશ્વકોશ. આભાર. આભાર સર. જે ક્ષણની હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ એ દિવ્ય ક્ષણ, પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ 2025. હું વિનંતી કરું એ મહાનુભાવો મંચ ઉપર પધારશે. શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પ્રીતિબેન શાહ, શ્રી પ્રકાશભાઈ ભગવતી, શ્રી હિનાબેન શુક્લ. સૌપ્રથમ ભીખુદાનભાઈનું પુસ્તક દ્વારા, ગ્રંથ પુષ્પ દ્વારા અભિવાદન કરવા માટે હું પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. પ્રીતિબેન વર્ષોથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે. અવતરણ અને આજ અને કાલ જેવી કોલમ આપણે ગુજરાત સમાચારમાં એમની વાંચીએ છીએ. શાલ અર્પણ કરવા માટે આ હોલમાં બેઠા છીએ એ હીરાલાલ ભગવતીના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ ભગવતી અને અમારા ટ્રસ્ટી એવા પ્રકાશભાઈને વિનંતી કરીશ એ શાલ ઓઢાડીને ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરશે. સવ્યસાચી સારસ્વત એવોર્ડ અર્પણ કરવા માટે હું શ્રી કુમારપાળ દેસાઈ સર, નીતિનભાઈ અને હિનાબેન ત્રણેયને સાથે આવવા વિનંતી કરું છું. પ્રકાશભાઈ પણ આવી જાય. પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ 2025 પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને અર્પણ થઈ રહ્યો છે. એ દિવ્ય ક્ષણ સૌનો આભાર. ભીંજવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. આજે વિશ્વકોશના આંગણે સવ્યસાચી સારસ્વત એવોર્ડ અર્પણ થયો એ ધન્ય ક્ષણોને વધાવીને શાહબુદ્દીનભાઈ એમનું પ્રવચન શરૂ કરે એ પહેલાં શ્રી ગૌરવભાઈ શેઠ અને શ્રી બોરીસાગર સાહેબને વિનંતી કરીશ, આપ શાહબુદ્દીન રાઠોડ સાહેબનું સન્માન કરવા પધારશો. મુરબ્બી શ્રી બોરીસાગર સાહેબ શાલ ઓઢાડશે અને શ્રી ગૌરવભાઈ પુસ્તક અર્પણ કરશે. શ્રી ગૌરવભાઈ શેઠ ગ્રંથ પુષ્પથી શાહબુદ્દીનભાઈનું અભિવાદન કરશે. હવે હું શ્રી શાહબુદ્દીન રાઠોડ સરને વિનંતી કરીશ. એ આજનું આ એવોર્ડ એમના મિત્રને મળ્યો છે, પણ એ પોતે શું લાગણી અનુભવે છે એ આપણે શાહબુદ્દીનભાઈ પાસેથી સાંભળીએ. સંબોધન વીએસ ગઢવી સાહેબે કર્યા મુજબ લંડનમાં મોરારી બાપુની કથામાં રતિલાલ બોરીસાગર, વીએસ ગઢવી સાહેબ, આરિફ મોહમ્મદ ખાન સાહેબ અને હું, અમે ચારેય વક્તા હતા રાતના ઓલામાં. એમાં બે તો અત્યારે હાજર છે. એમાં બોરીસાગર સાહેબના આજે સન્માન થયું. સાહેબ તો ઘણીવાર મળ્યા છે. અને હરિવંશરાય બચ્ચને આત્મકથા લખી છે ને, ક્યાં બોલું ક્યાં યાદ કરું.
4 ભાગમાં લખી છું. ક્યાં બોલું ક્યાં યાદ કરું, પણ મને એ જ અત્યારે છે મૂંઝવણ કે આમાં કયા પ્રસંગો ભીખુદાનભાઈના જીવનના મારે લેવા અને કયાને ભૂલી જવું. 50 વર્ષનો અમારો સંબંધ સ્ટેજનો બોલ, 50 વર્ષ સુધી અમે કાર્યક્રમો હારી આપ્યા દેશમાં ને વિદેશમાં, અને ટેડી પુરસ્કારનું ધોરણ હતું નહીં ભાઈ હો. અમે તો જ્યાં જઈ બોલાવે અહીંયા જઈને કાર્યક્રમ આપી આવી, એવડા કવરમાં જે વિવેક કરે. 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ આપ્યા છે મેં અમદાવાદમાં. બોલો, એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખ્યો, કાર્યક્રમ પૂરો થઈ ગયો, પુરસ્કારનો વારો આવ્યો હતો કે કારોબારીની મિટિંગ બોલાવો. શું જરૂર છે તો કે ના તમને ન ખબર પડે ને. એક હિસાબના ચોપડા લઈ આવ્યા અને મને કે 21 રૂપિયાના 7 આના બેલેન્સ છે સંસ્થાની, તમે કયો એમ કર્યું, તમે કહો તો સંસ્થાનું વિસર્જન કર્યું. મેં કીધું તો પછી આવા કાર્યક્રમ ક્યાંથી રાખશો? હા ના કરતા 14 રૂપિયા મને ચૂક્યા પ્રવાસ ખર્ચના, આનથી અહીંયા જવાના ને આવવાના. પણ એક કહી દઉં કે અમે એકબીજાને મળી શકીએ એટલા ખાતર કાર્યક્રમ સ્વીકાર. કે ભાઈ પ્રાણભાઈ મળશે, લાખાભાઈ મળશે, દિવાળીબેન મળશે, નાનજીભાઈ, વજુભાઈ, હાજી રમકડું મળશે, ભીખુદાનભાઈ મળશે. અમારે મળવાનો જ આનંદ હતો. અને તમારો આનંદ જે કાર્યનો બદલો બની જાય ને એ જ મહત્ત્વનું કાર્ય છે. સાચી વાત તો એ છે. આ વેરની ને વાલપની ને ખાનદાનીની ને ખુમારીની, જમામર્દીની, જમની, જુસ્સાની જે કંઈ વાતો હતી ને વિસ્મૃતિના ગર્ભમાં વિસરાઈ ગયેલી, ધરતીમાં ધરબાઈ ગયેલી, એ મેઘાણીએ ગામે ગામ ફરીને લોકોને મળી અને એકત્રિત કરીને ગ્રંથસ્થ કરીને લાઇબ્રેરી સુધી પહોંચાડી. પણ લાઇબ્રેરીના ગ્રંથોથી સમાજ સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય તો આવા કલાકારો. એમાં પાછા સર્જકોય ખરા. દાખલા તરીકે ભગત બાપુ અમારે ગણેશોત્સવમાં આવ્યા સાહેબો, કાગ બાપુ એક જ કાવ્ય એને ઉપાડ્યું, ફેંસલો. હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો વન જતા પાંડવે તે સ્વીકાર્યો. ત્યાંથી શરૂઆત કરી અને પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. સાહેબ 3 કલાક થઈ. એક જ કાવ્ય ને એની છણાવટમાં 3 કલાક થઈ. શબ્દ પ્રધાન હતો કાર્યક્રમો ત્યારે. અને આવા વક્તાએ હતા કે જે આ માનવ મેદનીને જકડી રાખ્યો. રોમા રોલાએ એમ કીધું છે કે માનવી સજ્જન બને, સજ્જન સક્રિય બને, સક્રિય બનેલા સજ્જનો સંગઠિત થાય તો જગતની એવી કઈ સમસ્યા છે જે હલ ન થઈ શકે. અને એનું કોઈ પણ એનું જો ઉદાહરણ હોય તો આ વિશ્વકોશ છે. એક વ્યક્તિનું કામ નથી, જો અનેક વ્યક્તિઓનું એમાં પ્રદાન છે ને. સજ્જનો અહીં સક્રિય બને તો શું પરિણામ આવે છે? આ ભવનો જુઓ, આનું પ્રકાશન જુઓ, પુસ્તકો જુઓ. એટલે અમે ભીખુદાનભાઈને મળીને મોરારી બાપુને અનેક વાર મળ્યા. અને જ્યારે મળી તે ભીખુદાનભાઈ મને યાદ કરાવે, એ પ્રસંગો મને યાદ કરાવે ને એ પ્રમાણે હું પાછો રજૂ કરતો જ. અમારી વાતો બધી. અમારે થાનમાં માનભાઈ ગઢવી હતા અને જન્મજાત હાસ્યકાર હતા. તો રાણા સાહેબની ભાગવત સપ્તાહ હતી અને જેઠવા સાહેબ એટલે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મોરબી.
મોરબી સ્ટેટના એ સુપરિન્ટેન્ડન્ટ, એમણે એક વાત કરી કે મહારાજા નટવરસિંહ, ભીખુદાનભાઈ ફરમાઈશ કરે મને આ વાતની એટલે કહું તમારી સામે. પોરબંદર મહારાજા નટવરસિંહજી લંડનથી એક કિંમતી ટી શર્ટ ખરીદેલો, અને એ ખાસ મહેમાનો આવે ત્યારે એ કાઢવામાં આવે, અને પોરબંદર રોયલ પેલેસમાં મહેમાનો આવેલા, એ ટી શર્ટ લઈને રામજી એનું નોકર એ ટ્રેમાં લઈને આવતો. એમાં શેતરંજીમાંનો પગ ભરાણો ને રામજીએ ખાધું અલગોઠ્યું, ટી શર્ટ પડ્યો હાથમાંથી, તૂટી ગયા બધા કપરકાબી. પણ મહારાજા નટવરસિંહજી એટલું જ બોલ્યા કે રામજી તને તો કાંઈ લાગ્યું નથી ને, તને તો કાંઈ થયું નથી ને, એવું એ બોલ્યા. ત્યાર પછી રાણા સાહેબને અમે જમવા બેઠા, અને ભીમજીભાઈ થાળીમાં વાટકા, અમારે તો સિરેમિકના ગામ છે એટલે ઓલા સ્ટેનલેસ સ્ટીલના વાટકા બદલે સિરેમિકના વાટકા, એ વાટકા ભરીને થાળીમાં લઈને આવતા, બધાને પીરે છે. એમાં એનો શેતરંજીમાં પગ ભરાણો, અને ભીમજીભાઈ અલગોઠિયું ખાધું. એટલે હું ગંભીર થઈને બોલ્યો કે ભીમજીભાઈ તમને તો લાગ્યું નથી ને? માનભાઈ કે બાપા તું ક્યાં, મહારાજા નટવરસિંહજી ક્યાં, એ એનો પેલેસ હતો. રામજી એનો નોકર હતો, ટી શર્ટ મહારાજાએ ખરીદ્યો હતો. આ તારું ઘર નથી, આ ભીમજીને આ તારે લેવા દેવા નથી, અને વાટકા એને તારે શું સંબંધ? બાપા તું શું પારકા ઘરે દાતારી કરે છે? અને એટલે આવા પ્રકારની વાતો. હું હાસ્ય વિશે અહીં હું આવી ગયો છું, આના પહેલાં કાર્યક્રમ આપી ગયો. હસો, ખડખડાટ હસો, હસીનું વખતે તો બીજાને હસાવો, અને હસી નાખો, એટલે જીવનના દુઃખોને હસી નાખો એમ. આવી હું વાત કરતો એમાં એક જણો આવ્યો, પ્લાસ્ટર કરેલું જોડીમાં હાથ લઈને, મને કે આ હસવામાંથી થયું. આવું કહેશો નહીં ક્યાંય કોઈ દી. હસવામાંથી આમ થયું તો કે હા, હું છે ને ફૂટપાથમાંથી ઊભો તો એમાં એક પહેલવાન નીકળ્યો, અને પહેલવાનનો પગ કે કેળાની છાલ માથે પડ્યો, અને એવડો મોટો પહેલવાન ધડામ દઈને પડ્યો. હું દાંત કાઢીને ગોટો વળી ગયો. એ પહેલવાને ઊભા થઈને મને એક થપાટ મારીને હાથે ફ્રેક્ચર થઈ ગયું. મેં કીધું ભલા મને પહેલવાન પડે અહીંયા દાંત કાઢાતા, આપણે ઘરે જઈને બારણા બંધ કરીને ન ગોટો વળી ગયો. એટલે પછી મેં હાસ્યની વાત જ મૂકી દીધી, અને સત્ય ઉપર કીધું બોલવું, કારણ કે એમાં તો કોઈ વાંધો જ નહીં. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. જે કૃષ્ણમૂર્તિની વાત છે, સત્યની મેં વાત કરી, સત્ય બોલવું જોઈએ. વળી પાછું એક ઓડિયન્સમાંથી ઊભો થયો, ન બોલાય કે શું વાત કરો. મને કે ફળિયામાં ખાટલો નાખીને હોતો, પડખે ભૂરી ભેંસ બાંધેલી. હવે હું ઘસઘસાટ હોતો, તેમાં મને સપનું આવ્યું, અને ખરેખર બન્યું એવું. હવે મને સપનું એવું આવ્યું કે ભૂરી ભેંસ ગોદડું ચાવીને ખેંચે છે. એ જ વખતે ખરેખર તમારા કાકી ગોદડું ખેંચીને મને ઉઠાડતા. એમાં મેં સપનામાં દાંત કાઢ્યા. એટલે તમારા કાકી કે સાચું કહેજો, હું સપનામાં આવી હતી ને
જો હવે સાચું બોલવું મને કે કજિયા કરાવે તમારા ઘરમાં? એ મૂકી દીધો ને મેં કીધું ભક્તિની જ વાત કરો. ભાઈ માતા જેવું કાંઈ નહીં. અને ઈશ્વર સુધી પહોંચવાનો સરળ માર્ગ હોય તો ભજનો છે. ઈશ નદી કે ચારો તીર તુલસી મીરા સોર કબીર. ભારતીય સંસ્કૃતિ રૂપી નદી વહે છે ને એના તુલસી મીરા સોર કબીર તીર્થસ્થાનો છે. પછી અખોડ તીરોને ભોજન રવિ સાહેબને કિમ સાહેબને નરસિંહ મહેતા સુધી આવી જાઓ તો એ નાના તીર્થસ્થાનો. તીર્થસ્થાનો તો છે જ. વળી પાછું એક જણો આવ્યો, એને થોડી પાટા બાટા બાંધેલા જખમી થઈ ગયેલો. દવાખાનામાંથી આવ્યો છું કે હમણાં. શું થયું દવાખાને? આ ભજનમાંથી કે. એટલે હોય નહીં, ભજનમાં દવાખાનામાં દાખલ થયું. હા, એ મીરાનું ભજન ગાતો. તારે ને મારે હંસલા પ્રીતુ રે બંધાણી વાલીડા. જૂનું રે થયું દેવળ જૂનું રે થયું, હંસલો નાનો ને દેવળ જૂનું થયું. પ્રસિદ્ધ ભજન છે, પણ એમાં આ કડી આવે છે. તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી. આને 3 ટીપું મારી. તારે ને મારે હંસા, તારે ને મારે હંસા. હવે સૌજીભાઈ પટેલની દીકરીનું નામ હંસા. એટલે કાનજી ને મનજી 2 દીકરાઓ છૂટ્યા, ધણફૂટ છૂટે. અને આને મારી બાઈને પાડી દીધું. મને કે આ ભજનમાંથી થયું. પછી તો વાત જ ખોટી ગઈ. હવે શાની વાતો કરી? જે વાત કરો એમાં આવી કોક ને કોક માણસો ઊભી કરો. અહીં સાબરમતી જેલમાં મેઘાણીની વાત થઈ. આ પ્રસંગે ભીખુદાનભાઈને પ્રિય છે. તો સાબરમતી જેલમાં મેઘાણી હતા, અમૃતલાલ શેઠ હતા, વલ્લભભાઈ પટેલ હતા, સરદાર સાહેબ, આ બધા જેલમાં હતા. અને મેઘાણીને આંખું આવેલી, એટલે ભણ ભરતા. મોરબીઓને ખબર એ જમાનામાં આંખું આવે એટલે ભણ ભરીને આમ પાટો બાંધી. એ મેઘાણીને આંખું આવેલી. અને એમાં દેવદાસ એટલે ગાંધીજીનો દીકરો, રોયલ રીડર એક જમાનામાં આવતી, એ રોયલ રીડર લઈને આવ્યો. અને એણે એક કાવ્ય મેઘાણી સમક્ષ વાંચી સંભળાયું. અંગ્રેજીમાં કાવ્ય હતું, એનું શીર્ષક હતું સમબડીઝ ડાર્લિંગ. પણ સમબડીઝ ડાર્લિંગ કાવ્ય સાંભળ્યું ને મેઘાણી જે ભાવ વિભોર થઈ ગયા. લાવો કાગળ પેન્સિલ. કાગળ પેન્સિલ આપવામાં આવ્યો ને એ જ વખતે એ ભાવાનુવાદ કરતા ગયા. દેવદાસ ગાંધી રજૂઆત કરતા ગયા અને આ ભાવાનુવાદ કરતા ગયા. અને એમ થતાં થતાં છેલ્લી પંક્તિઓ અંગ્રેજી કાવ્યની કે carve in the wooden slate on his head, somebody's darling slumbers here. ક્રિશ્ચિયાનિટીમાં કબર ઉપર એક તકતી મૂકવામાં આવે છે. એટલે carve in the wooden slate on his head, somebody's darling slumbers here. પણ મેઘાણી એનો જે ભાવાનુવાદ કર્યો કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો હારસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા. અને ગુજરાતી સાહિત્યનું અણમોલ કાવ્ય એનું આ રીતે એનું સર્જન થયું. અને કિશનસિંહ ચાવડા વડોદરામાં આ કાવ્ય બનાવતા, કોલીનો લાડક વાયો. અને બન્યું એવું કે એ જ વખતે મેઘાણી અહીંયાથી નીકળે. એટલે કિશનસિંહભાઈએ કીધું કે આ કોઈના લાડક હોય એની જનેતા જાય જુઓ. અને એ મેઘાણીએ સાંભળ્યું, એ તરત પાછા ફર્યા. અને એને ક્લાસમાં વિદ્યાર્થીઓને કીધું કે હું એની જનેતા નથી, આયા છું. કારણ કે આ મૂળ કાવ્ય છે ને, મેરી દ લા કોસ્ટ
નામની યુવતીએ લખેલું. આ પરિવાર ફ્રેન્ચ પરિવાર, પેરિસમાં વસતો. એ ફ્રેન્ચ ભાષાની શિક્ષિકા, પણ સંજોગો એવા સર્જાણા કે એને દેશ છોડીને અમેરિકામાં સ્થાયી થવું પડ્યું. ત્યાંય એને પછી શિક્ષિકા તરીકે સર્વિસ મળી ગઈ અને એક સોલ્જર આવીને એનું હક પણ થયું. યુવાન હૈયા ને બધી મળે જ્યારે ત્યારે વાતો કરેલી, એવા ખુશખુશાલ બેન. એમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ઓલાને જવું પડ્યું મોરચે, અને તુમુલ યુદ્ધમાં એને શહીદી વોરી લીધી. એ સોલ્જરનું અવસાન થયું. આને એવો આઘાત લાગ્યો ને, મેરી દલાકોસ હોસ્પિટલમાં જાય, જે ઘાયલ સોલ્જરો આવે ને એની સેવા માંડે કરવા. અને આ એક જ પ્રવૃત્તિ એની રહી. એમાં એક ઘાયલ સૈનિક આવ્યો, એવો જખમી થઈ ગયેલો. એણે એની સેવા શરૂ કરીને મલમપટ્ટી જ્યાં કરે ને ત્યાં મૃત્યુ પામ્યું. ત્યારે એણે આ કાવ્ય લખ્યું, સમબડીઝ ડાર્લિંગ. અને આ જ્યારે રેકોર્ડ બહાર પડી ને અમેરિકામાં, તો 4 લાખ એની રેકોર્ડો વેચાણી. પછી લોકોએ પૂછ્યું કે ભાઈ આ લખ્યું કોણે? ત્યારે 100 જેટલા પત્રકારો સંશોધન માટે નીકળી પડ્યા, પણ ગોતી કાઢ્યું. મેરી દલા કોસ્ટે આ મૂળ કાવ્ય ફ્રેન્ચ ભાષામાં લખેલું, એનું અંગ્રેજીનું પાછું ગુજરાતી, કોઈનો લાડકો આવ્યો. સાહેબ કહે છે એમ સાચી વાત છે, ક્યાં જઈને વાતું કેવી અને કોની પાસે કેવી. પણ એક વાત છે કે હજી એને સાંભળનારો વર્ગ છે. ડાયરો એક ફોર્મ એવું રહ્યું છે, આખું કુટુંબ મારે બહેન માણી શકે. એમાં કક્ષાથી નીચી વાત કોઈ દી હોય. સંસ્કાર ને સાહિત્ય એમાં બરાબર જળવાઈ રહેલું હોય. તો આવો સ્તર ઊંચો રાખીને અને આખી જિંદગી, મારા સ્ટેજ શોને 55 વર્ષ પૂરા થયા. અમે 2 જણા બેઠા હતા ને, એમાં એક જણો આવ્યો. અમને બેયને જોયા પહેલાં આમો, પછી પાછો અમને કે તમે બે હાલ્યા બહુ. ત્યાં સુધી તો વાંધો નહીં, વળી પાછો કે હજી આ ના કરો છો. મેં કીધું ભાઈ આ ઉંમરે બીજું શું કરવું અમારે. વળી પાછો થોડીક વાર રહીને કે હજી જીવો છો. ભીખુદાનભાઈ કે અમે જીવીએ એમાં તને શું વાંધો. એટલે આવા અનુભવ થાય. અને અમારે તો છે ને મોટા ભાગે હાવ હળવી વાતો કરવાની. એમાં કોઈ બુદ્ધિના ચમકારા સાહિત્યકાર એવું કાંઈ. મારો મિત્ર છે મથુર, એને આવા સમારંભમાં આવવું હોય ને વળી પત્નીને પૂછે કે સાંભળ્યો કયો પાટલો પહેરીને જવું. વળી રહોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું લા તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક જોવામાં હોય, એક જ વાંહે વધે છે. તું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. મારા કેક નો કે હવના વ્યવહાર આમ હાલે છે. આ મથુરને જોવા મહેમાન આવ્યા ને તે મને પૂછ્યું હતું, મોરતી અમે કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માગે. એટલે હોય નહીં કીધું. તો કે હા, સવાર પડ્યું નથી ને લાવો 200 રૂપિયા. મેં કીધું પણ એ રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કહું આપું તો ખબર પડે. મોરારી બાપુને મેં આ વાત કરી ને તો મને કે તમે આ શરૂઆત કરી હતી, મને કલ્પના ન આવી કે એનો આવો અંત આવશે. પણ મેં કીધું ને ઘણા પ્રસંગો સંસ્મરણો એવા છે. અને અમારી વાતો છે ને મોટા ભાગે જોવા નહીં આવતી શરૂ થાય.
લગ્નોમાં અવારનવાર કાર્યક્રમ હોય ને, એટલે આ તાજા પરણેલા જુવાનીઓ પાછા એટલા બધા ભાવનાશાળી હોય. આમ પગમાં પાંખો લાગી ગયો હોય ને, ભોજાઓમાં બળ હોય ને, દિમાગમાં સોડા ઉડતા હોય ને, હૈયામાં મરી ફેટવાની તમન્ના હોય ને, આમ હૈયા હથેળીમાં લઈને ફરતા હોય કે કોઈક અણિયાણી આંખોને વીંધી નાખે. અને ઘણા તો પાછા એટલા લાગણીશીલ હોય કે પૈણાને હજી 6-1 મહિના ન થયા હોય ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જશે. તમારે આવી ચોખવટ કર્યાની કાંઈ જરૂર નથી. મારા મિત્ર મનોહર, એના લગ્ન થયા, એની પત્નીનું નામ મનોહર. 6-1 મહિના થયા છે. વળી મનોહર લાગણીમાં આવીને, પ્રિય, હવે હું તારા અવગુણ તને ગણાવું તો મને લાગે છે તને એનો અફસોસ નહીં થાય. એની પત્ની કે મને મારા અવગુણની બધી ખબર છે, એટલે જ ક્યાંય હારે ઠેકાણે મારું હક પણ ન થયું. પૂરો બોલતો જ બંધ થઈ ગયો. એટલે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બેન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને નજરથી કતલ થઈ જવા તૈયાર હોય જુવાનીઓ. कत्ल कर दो नजरों से, बात बन जाएगी दोनों की, तुम्हें खंजर उठाने की, हमें सर झुकाने की. અને એવા એ જુવાનિયા પાછા વ્યવહારની વાત કરે કે વ્યવહારની આ વાત છે, તકરાર ના કરો, બેશક કે આપ મને પ્યાર ના કરો, ધીમું હસી હસીને તમે વાર ના કરો, થાવો ભલાને ફૂલ ને તલવાર ના કરો. અને કુકડા ઘોડે છાતી ફૂલીને જે જુવાનો ફરતા હોય ને, વાત વાતમાં કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ की करवटें बदल डालो. આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. 3 વર્ષે ખબર પડે કે ઘરની દિવાલ રંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. મારો મિત્ર છે વિઠ્ઠલ, અમે તળાવની પાળે બેઠા હતા, આવીને રોવા જ માંડ્યો છે. હિબકે ચડી ગયો છે, આનો રહે નહીં. 4 અડધી ઉધાર ચા મંગાવીને પહેલી વિઠ્ઠલને પીવડાવી. શું કામ આટલો બધો રોવે? મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને, મારી બાદ હળ દે ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડે. બોલો, એટલે મેં એને સલાહ આપી મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. ધીરજલાલ કાપડિયા અમારો બીજો મિત્ર, હવે મારા ગામમાં છે ને ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર પહેલો ગ્રેજ્યુએટ, એટલે એનું સન્માન કર્યું. સ્ટેજમાં છે બધા પ્રતિષ્ઠિત નાગરિકો ભેગા થયા અને ધીરુનું સન્માન થયું. પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું, પણ એમાં નાટમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખું માંડ્યો વાહ વાહ કરો. એ તો પાછો વાત વાતમાં શેર શાયરીઓ મંડે બોલવો. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. પછી તો ધીરોનું મહત્ત્વ એટલું વધ્યું કે મીડિયા હક પણ ના કાગળ આવવામાં. પણ અમારે ધીરજલાલ આમ વળી કાગળ વાંચીને કન્યા ગ્રેજ્યુએટ છે, બોલે કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વારડીએ ચડી.
ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરે ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવું માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. નો મેળ ખાધો મેટ્રિક પાસનો. અત્યારે 39મું વર્ષ હાલે છે, બોલો. અને ધીરજલાલ એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મડે વાગવા, ધીરું બાજવા દોડે. બીજી શેરીમાં બગાડો. ઓલા કે લગ્ન અમારી આ ઢોલ બીજી શેરીમાં બગાડવા છે તારા દખે. અને અમદાવાદ તો મોટું શહેર છે ભાઈ. અમારી અહીંયા ગામડામાં વરરાજો જ હોય ને તેનો 2 દી એવો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી અને ખીચડી ભરીને ચા, ગમે એટલો પીવે. વરરાજો સમજતો આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જવાની તૈયારી કરે ને તોય કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, આમ બગલમાં તરવાડ હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ, ગામ આખું જોઈ રહે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો. આ તમે ખડખડાટ જ્યારે હસો છો ને તો એક વાતથી નોંધ નહીં કરી હોય તો ખડખડાટ હશો ને એટલે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે હારે ન બને કોઈ દિવસ. અને વિચાર મનની સ્થિતિ સર્જાય. વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? મન, નો માઇન્ડ, એ સ્થિતિ સર્જાય. અને હસનારા જે હોય ને નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શન જે છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, તો સમાધિને અંતે નિર્વિચાર ભૂમિકાએ આવી. એટલે ઓશો એમ કહેતા કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. અને એને આ કક્ષાએ પહોંચાડવા માટે આ એક પ્રયાસ માત્ર છે મારો. તો 55 વર્ષથી ચાલતો. મનુભાઈ પંચોળી મને સમજાવ્યું હતું કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું. અહીંયા અમદાવાદમાં 10 મહાનુભાવોનું સન્માન થયું હતું ગુજરાત રત્ન એવોર્ડથી. CM સાહેબના હાથે, પટેલ સાહેબના હાથે અમારું સન્માન થયું. અને તેજસ પટેલ સાહેબ હતા, અમારા હેમંત ચૌહાણ હતા, આ કુમુદીની બેન હતા, કાર્તિકેય, વિક્રમ સારાભાઈ પરિવારમાં. તો પહેલો જ મારો વારો હતો. એટલે મને મારો શાલ ઓઢાડીને સન્માન થયું. આવી રીતે પત્ર મોમેન્ટો આપવામાં આવ્યું. અને CM સાહેબ મને કે પ્રતિભાવ આપો. એટલે મેં એક પ્રસંગ રજૂ કર્યો. થોડા વર્ષ પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારી સંસ્થાના વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો એટલો બધો ખુશ થઈ ગયો. એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો. એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એમ.
એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે. મોટો ઓડિયન્સ રાહ જોતું હશે ને પધારો પધારો કરીને લઈ જાય છે ને બેહાર છે સોફામાં છે ને કોઈ હતું જ નહીં. આબો એની ઓફિસ ગોતી, એમાં 2 જણા બેઠા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં કાગળ દેખાડ્યો, તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. ત્યારે બીજાએ એમ કીધું અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એ જઈને સેક્રેટરીને બોલે હાલો એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે. પછી સેક્રેટરી આવીને કીધું કે હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશીઓ ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. ને પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને બેહારી દીધા સામે. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશે હું પ્રમુખ, અને પાગલખાનાનો સમારંભ થયો છે ને ભાઈઓ. સેક્રેટરીએ વળી સંસ્થાનો પરિચય આપ્યો અને પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ બધી માઇક સામે આવ્યા. એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી. મને નવી લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો. તો કે તમારે એક મુક્તિપત્ર પાગલને આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું, હમણાં આપ્યું ને અમને બોરીસાગર સાહેબે. એ મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હોજી. મેં પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું. મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય. માટે દાખલ થઈ જાઓ. અને આ વિઠ્ઠલની વાત કરીને, ધીરેજલાલ કાપડિયાની વાત કરીને, આ વાત જે છે ને બને ત્યાં સુધી કહેતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો સમજી પેટ છૂટી વાત કરી દઉં. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું હેડમાસ્ટર થયો પછી મેં લગ્ન કર્યા. વચ્ચે હું કહી દઉં 13 વર્ષ હું શિક્ષક હતો ને 25 વર્ષ હેડમાસ્ટર હતો. મારા 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી કહેતા હોય કે આઈ ડો નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે. એ મેડમ એવું કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. એટલે હેડમાસ્ટર થયા પછી લગ્ન કર્યા મેં. કન્યા જોવા તો જવું પડે, હું ગયેલો તે દી. હું તો આવડો ને આવડો. ત્યાં અમે પહોંચ્યા, ચા પાણી નાસ્તો આપ્યો. વડીલો મીડિયા પ્રશ્નો પૂછવા, હું એટલા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. એટલે આના વાતો ગામે ગામ હું જોવાની આવની એટલે કેટલો કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે નારે જોતું રહેવું.
આ સત્ય ઘટના છે એક અધિકારી રાજકોટના, એમણે મને પત્ર લખ્યો કે મારો દીકરો ઓસ્ટ્રેલિયા ભણે છે, અહીં આવે છે અને કન્યાઓ જોઈને વયો જ જાય, એ પસંદ કરતો જ નથી, નક્કી જ નથી કર્યું, એટલે કંટાળીને પછી તમારી કેસેટ અમે મોકલી દીધી. હવે એનું ગમે એ પરિણામ આવ્યું, પણ આ વખતે આવ્યો ત્યારે તમે કરો એ સહી હોય, એ કન્યા પસંદ કરીને ગયો. બોલો, એટલે ઘણીવાર છે ને એસટી સ્ટેશન ઉપર બસ પહોંચો ને તો લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોત વહી જાય. એટલે એવું ન કરવું, ટૂંકમાં વાત એટલી. અને હાસ્યની પ્રેરણા મને જો મળી હોય તો મહાત્મા ગાંધીજીમાંથી. ગાંધીજીની બે વાત યાદ રાખવાની છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે પત્રકારો પૂછે મને, હમણાં વળી એક મહિલા પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એનો પતિ કે પણ હું દુઃખી નથી. તો કે અત્યારનું નથી કહેતી. એટલે પત્રકારો પૂછે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. સાહેબ મોડાસામાં કોમી એકતા ઉપર પ્રવચન હતું. હું અને મોરારી બાપુ બે વક્તા હતા અમારો. સાહેબ ધીરુભાઈ સાહેબ હતા ને, એ જ બંગલામાં પાસે હું રહ્યો હતો, બીજા પ્રોફેસર સાહેબ આપણે હતા. તો મારી રીતે મેં ઉદાહરણો આપ્યા હતા ને બાપુએ બાપુની રીતે છણાવટ કરી. 2004માં મોરારી બાપુનો ફોન આવ્યો મને કે આપણે આફ્રિકા જવાનું. મેં કીધું હું તૈયાર જ છું. મને કે 12 દિવસ રોકાવાનું. કાંઈ વાંધો નહીં, રોકાશું 12 દિવસ. વળી આટલી પછી ફોન આવ્યો કે આફ્રિકા જવાનું છે, તમને યાદ છે ને? મેં કીધું મેં લુગડા સેવડાવી નાખ્યા છે અને અડધા ગામને કહી દીધું. આમાં પછી કોઈ ફેરફાર કરશો નહીં. પછી લંડન કથામાં અમે બહાર જ હતા સાહેબને, બોરીસાગર સાહેબ બધા. લંડન કથામાં નગીનદાસ સંઘવી સાહેબ એકવાર આવ્યા તો મેં ભૂલ શું કરી, સંઘવી સાહેબને કીધું સાહેબ હું શાહબુદ્દીન રાઠોડ. બીજે દી કથામાં દાખલ થયા એટલે મને કે હું નગીનદાસ સંઘવી. પણ રોજ હવે આ હોલિડે ઇનમાં અમે રોજ નાસ્તામાં ભેગા થઈને વળી પાછા જમવામાં, સાંજે પાછા બાપુનો ઉતારો હોય ને અહીંયા કાર્યક્રમ હોય, ત્યાં બધાના કાર્યક્રમો હતા. એમાં મેં હમણાં દાખલો આપ્યો ને એમાં મેં 4 વક્તા હતા. પછી જીતુદાન ગઢવીનો લોક ડાયરો હતો. એટલે આવા અનેક સંસ્મરણો. અમારો પિરિયડ 35 મિનિટનો હોય, એટલે શરૂઆત કરી તો 35 મિનિટ તો થાય જ સીધા. પણ હવે આ પૂરું થાય તો કહેજો. તમને એમ થાય કે આ પૂરું થાય તો આપણે જઈએ, એમ મને એમ થાય કોક કહે તો પૂરું કરવું. એટલે સાહેબ બરાબર છે ને? હા, એટલે ભીખુદાનભાઈ હરિયાના ઘણા પુણે મહોત્સવ થાય છે. એમાં આંતરરાષ્ટ્રીય કલાકારો ભારતના આવે છે. પણ પૂનાના ગુજરાતીઓએ અમારા બેનો આગ્રહ રાખ્યો, હવે અમારે આ 2 કલાકારને સાંભળવા. એટલે અમે અહીંથી પૂના ગયા, અમે અહીંયા ગુજરાતી સમક્ષ કાર્યક્રમો આપ્યો. એટલે આવા અનેક સંસ્મરણો છે. પણ આ એવોર્ડ મળ્યો, બહુ આનંદ થયો, ખૂબ જ આનંદ થયો. કાનજીપુરા બારોટને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો ને,
ત્યારે મેં કીધું, કાનજીભાઈ તમને કેવી લાગણી થઈ? તો કે બાપા અહીંયા મને કોઈક મોટો માણસ રાષ્ટ્રપતિ સુધી લઈ ગયો. મોટો માણસ એટલે ગિરીશ કર્નાડ, અધ્યક્ષ આનો એકેડેમીને. એ કે રાષ્ટ્રપતિ સુધી લઈ ગયો. પછી રાષ્ટ્રપતિએ મારું સન્માન કર્યું અને ખોટા દાંત જિંદગીમાં બહુ કાઢ્યા, પણ સાચો રોયો તે દી કે ભીખુદાનભાઈને એવોર્ડ મળ્યો ને એનો અત્યંત આનંદ છે અમને. અને આમને આમ સન્માન કરતા રહે સમાજ, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાજ હોય ને સજ્જનોનું સન્માન કરે અને દુર્જનોને દંડ દે. જો કૃષ્ણએ કીધું પરિત્રણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. સજ્જનોનું સન્માન કરું ને દુર્જનોને દંડ દેવો એ હારા મારો સમાજ. પછી સમાજ પતિત થાય ત્યારે શું થાય ખબર છે? સજ્જનોનું સન્માન કરીએ કે દુર્જનને દંડ ન દઈએ. અત્યારે કંઈ કેસ થાય તો માણસનો પ્રતિભાવ શું હોય? એ છૂટી જવાના. જોજો થાય છે ને એવું. અને એથી નહીં જ્યારે છેલ્લી કક્ષા આવે ને ત્યારે દુર્જનોના સન્માન મળ્યા થવાનું, સજ્જનોની અવગણના મળ્યા થવા. અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પાયમાં સુજન બદનામ જોયા છે. ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે. અહીંયા શ્રેષ્ઠ વ્યક્તિનું ઉત્તમમાં ઉત્તમ રીતે સન્માન થાય છે ને એ પાછા અમારા અનન્ય મિત્ર છે. એના માટે હાર્દિક અભિનંદન, સૌનો આભાર, ધન્યવાદ. શાહબુદ્દીનભાઈને સાંભળીને આપણે સૌ ધન્ય થયા છીએ. આજે પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને અર્પણ કર્યો. તો હું ભીખુદાનભાઈને વિનંતી કરું કે પોતાનો પ્રતિભાવ આપણને આપે. હું અહર્નિશ કંઈક ઝંખું છું સરસને, જળનું સરનામું મળે મારી તરસને. આ નહીં તો આવતા જન્મે મળીશું, વેચતા ક્યાં વાર લાગે છે વરસને. શ્રી ભીખુદાનભાઈ ગઢવી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર શાશ્વત એવોર્ડ, એમાં પધારેલા મહાનુભાવમાં મુરબ્બી શ્રી કુમારવાલભાઈ દેસાઈ, શ્રી વીએસ ગઢવી સાહેબ અને શાહબુદ્દીનભાઈ આવ્યા છે. અને તમારા સામે એક લોક સાહિત્યની થોડી ઘણી વાતો હું પણ લઈને આવ્યો છું. જુઓ હું જાઉં છું મુંબઈ ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે પણ વિરમગામ થઈને આવ્યો છું. મુસીબત રેલ રસ્તાની ઘણી સહીને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતો લઈને આવ્યો છું. એમ વાતો એવી હોવી જોઈએ કે જે શાહબુદ્દીનભાઈ બહુ સરસ કરી. કલાકો સુધી બોલો તો સાંભળવાની ઈચ્છા થાય આપણને. પણ લોક સાહિત્ય જેવું છે, લોકોમાંથી આવેલું સાહિત્ય. મેં ગાંધીભાઈને કહો કે પૂછ્યું તો કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. એનાથી આગળ તો ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. લોકોમાંથી આવેલું સાહિત્ય છે. સુખ દુઃખની આંસુ બધા પ્રદેશની ભાષા છે. આંસુ છે એ બધા પ્રદેશની ભાષા છે ને, ખબર પડે કે આ રોવે છે. એમ લોક સાહિત્ય છે એટલું બધું સરળ ને સહજ છે કે અમે શાહબુદ્દીનભાઈ વર્ષો સુધી આમાં આવી એમ પ્રોગ્રામ જ્યારે કરતા ત્યારે એટલા થાકી જતા કે આપણને એમ થાય કે આ સ્ટેજ ઉપર ટીંગાટોરી કરીને લઈ જાય ત્યાં આપણે ગાઈ શકશું એમ. પણ ત્યાં જઈએ ને ઓડિયન્સને ભાલીએ તો રૂવાડે જીવ આવી જાય. ગઢવી સાહેબ અમને આપણને એમ થાય કે ક્યાંથી બધું આવ્યું. એ આપને આધારિત છે સાહેબ, આ શ્રોતાને આધારિત છે. જે કાંઈ લોક ગાયક કે લોક વક્તાને મળે છે એના તમે આભારી છો. વિશેષ સમયને ધ્યાનમાં રાખી અને હું આપના સામે થોડી, મને આ રીતે પાછી બોલવાની ટેવ નથી, બધું હોય વગાડવાળા ને બીજા ત્રીજા ને બધા. અમારે કલાકાર જોઈ ગયા ઓલા
ગોળબદાડિયાને રમતા, અને એમ થયું કે આ તો મારા આપણને કાયમ આવે એવા છે એ કે ચોર લોકો આવી રીતે વાહડે ચડી જાય. તે એ નાયક, ચોરનો નાયક હતો ભાઈ, એટલે મંડળનો નાયક હતો. એને બોલાવીને કીધું કે ભાઈ તને શું આપે તને તારા બોસ? એ કે કાંઈ નહીં, થોડું ઘણું આપે તો કાલે હું તને વધારે આપીશ. અને ટૂંકમાં લઈ ગયો. યા હું ખાલી પટ બાંધવા માટે કરું છું. જઈને એક હાથ મારની હવેલી હતી ને, ત્યાં પાઇપ જોઈને કીધું આ પાઇપ પકડી અને ચડી જા 5મે માળે. તો કીધું ઢોલકી વગાડો ને તો થાય એમ અમારે અમુકને ઢોલકી વગાડે તો ગાઈ શકે, ઢોલકી એને જીવી ન હોગે, પણ અમે વક્તા છીએ એટલે સારી વાતો તમારા સામે અમે કરીએ છીએ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર કવિ કે મુજને નહીં સતાવે, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મેઘાણીભાઈને કહું કહેતો કે ફલાણા ગામમાં એક ભજન ગાય છે ભગત, તો એમ કહેતા હો કે એ ગામ આવ્યું ક્યાં? તો કે કેશોદ કે જુનાગઢ વગેરે પાસે. અચ્છા, એ પણ ઓલો માણસ પાછો એમ કહે છે કે એ અભિમાની બહુ છે, તમે જાતા પહેલાં ધ્યાન રાખજો, એ તો ગાય ને કે તમે ઓકબાને કરે. અને મેઘાણીનો જવાબ મને બહુ ગમે છે સાહેબ, કે મને જવા તો દો, કેવું અપમાન કરે છે, કેવું હું સહન કરી શકું છું, એ લોક સાહિત્યનો એક ભાગ છે સાહેબ. એ જીવનની ઘટનાઓ છે એમ. અને એ દરિયા કિનારે જઈને ખારવાઓને મળે છે અને એક ડોશીને કહે છે કે મારે ખારવાના ગીત લખવા છે, તમને આવડે? તો કે હા. એટલે ડોશી ગીતું પડ્યા. એજી દીકરા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપ, એલાય અલેણા એના આપણે રે. હું દળીને ભરીશ તારું પેટ, પણ બાલુડા હવે તને જાવા નહીં દીયું રે. શું ભગત બાપુ મેળવા છે ગીતો સાહેબ. આ કડીક તો ખરેખર હું સાહિત્યકાર તરીકે મને જીવાડી દીધી સાહેબ. હું દળીને ભરીશ તારું પેટ, પણ બાલુડા તને જાવા નહીં દીયું રે. હવે હું તને ખેપે નહીં જવા દઉં, દરિયાના પરદેશને તને નહીં જવા દઉં. એવા ગીતો ખારવાના સાહેબ, જે મેળવા મેઘાણી, ભગત બાપુએ, અને આ બધા એવા ઢેલીબેન મેરાણી આપણે પોરબંદર પાસે. હવે મેઘાણીભાઈ ત્યાં જ જઈ અને એને આ બધા ગીતો એની પાસે લખેલા, આ લગ્ન ગીતોની બધાય ઢેલીબેન પાસેથી. એટલે કહેવાનો મારો અર્થ લોક સાહિત્ય લોકોમાંથી આવે છે, લોકો જીવે છે ને એમાંથી આપણે સાહિત્ય મળે છે. મારું તમને મારું એવી રીતનું મળે છે. પણ મારે આપને એક રચના સંભળાવવી છે તખતદાન દાન અલગારીની. 2-4 કડી મને યાદ છે, પછી હવે તો અમને બધું ભૂલાવા માંડ્યું. હવે કેટલું યાદ રહીએ સાહેબ. હવે અમારા નામ અમને યાદ રહીએ તો સારું એમ. પણ મારા દાન અલગારી લખે છે કે મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું. મોજ એટલે ખાણીપીણીની મોજ નથી આ કવિ કરતો, વર્તમાનમાં રહેવું. મોજ વર્તમાનમાં છે, નથી ભૂતકાળમાંય નથી, ભવિષ્યમાંય નથી સાહેબ. એટલે વર્તમાનમાં છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને અગમ ગોચાર અલખ ધણીની ખોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું.
વર્તમાનમાં રહેવું, અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. આ તારા મંડળ કોને રચ્યું છે, ગિરનાર કોને બનાવ્યું છે, ગીરનું જંગલ કોને કર્યું લખ્યું છે. અમારા દાદુભાઈની પ્રકૃતિની કવિતાઓ મેં કરી, મને વળી પાછો ભૂલી જાઉં તો નહીં યાદ આવે. પણ સંધ્યા ખીલી એ હતા પોતાને ગામડે, આ વેરાવળ પાસે ઈશ્વરિયા ગામ, હિરણને કાંઠે બેઠેલા, હિરણ હલકાળી જોબનવાળી પણ ત્યાં જ લખેલી. એને એમાં સંધ્યા ખીલી સાહેબ, સંધ્યા ખીલી એની 2-4 કડી આપ સાંભળશો ને તો મને એમ છે કે તમને મજા આવી જાય, તો મને મારો થાક ઉતરી જાય સાહેબ. હા, કેવા રંગ સંધ્યા આમ આકાશમાં પ્રકૃતિમાં ભર્યા છે કે ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ, એ ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. કેવી લાગે કે કોઈ જોગીડાની જટામાં ગુલાલ જોને, જોગીડાની જટામાં ગુલાલ જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. શ્રાવણની સંધ્યા છે સાબુદ્દીનભાઈ અને દાદુભાઈ કહે છે કે હોળીએ રમે છે. ચિત્રો કેવા હું ભાઈ, એક ચિત્ર તો રજૂ કર્યું, પણ કાલી વાદળડી કેવી લાગતી રે લોલ. સંધ્યા ટાણે કાળી વાદળી ડુંગર ઉપર ટેકો દઈને ઊભી ગઈ હોય એ કેવી લાગે છે. આ તો આની આઉટમાં તો તમે જોજો મિત્રો સાહેબ કે કાળી એ ઓલી કાળી વાદળડી કેવી લાગતી રે લોલ. હબસણના ઓઠા રંગ્યા જાણે ઓઠ જોગા, હબસણના રંગ્યા જાણે હોઠ જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. એ ઓલી સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. કહેવાનો મારો અર્થ કવિની દ્રષ્ટિ ખૂણે ખૂણેથી મેળવે. અને મેં તમને કીધું એમ બરડા ડુંગરમાં ઢેલીબેન મેરાણી પાસે જઈ અને મેઘાણીભાઈ એમ કહે કે મારે લોકગીતો રાહડા લખવા છે. કેવડી મોટી વાત હે સાહેબ, કેવડી મોટી વાત. અને રાહડો લેતા આપણે ત્યાં સૌરાષ્ટ્રની એક જ એવી ધરતી ગઢવી સાહેબ છે, અમારે આપણી જ કહેવાય, આપણી તમારી અમારી ન થયું એવી કે જ્યાં રાહડો લેવા જાય દુઃખ ગાય આવીને હળવી થઈ આવે સાહેબ. દુઃખ હોય બાયુને, હે પોતાનું પિયરનું જે કાંઈ હોય એ બાયુ ચોકમાં રાહડા લેતી હોય ત્યાં જઈ રાહડો ગાય આવે અને દુઃખમાંથી મુક્ત થઈ આવે. કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેળલા બોલે, મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. જો રાહડો લેશો, નણદલ મેણા બોલે, હૈડામાં દાજે સાહેલી. એ સુણ સાહેલી મારી જેઠાણી દુખડા દિયે, જેઠજીના વાદે રે સુણ સાહેલી. સાહેલી સુણ સાહેલી આ દુઃખ છે, રાહડામાં ગાય છે હો. સાહેલી સુણ સાહેલી મારો પરણો પરદેશ વાટે, એની વાટું જો ઘાટે રે સુણ સાહેલી. આવા દુઃખમાં હું જીવું છું અને હું એને આમ 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 નેજા માંડીને જોઉં છું, કેની કોરથી આવે, આની કોરથી આવે, આની. શું સાહેબ જીવન પીડા છે આ લોક સાહિત્યમાં. આપણે ત્યાં આપણે થોડા ઘણામાં જે હલબલી જાય છે ને એને તો આ ગીતોને આમ આમ માં જેમ ઓહળિયા પાય ને એમ ઓહળિયાને જેમ પાવા જોયું સાહેબ. કે આ દુઃખ આ તમારા દુઃખ નો કહેવાય, દુઃખ તો આ લોક સાહિત્યમાં બોલે એના એવા એ કહેવાય. પણ ખેર સમયની વાત છે. પણ આ એક સંસ્થામાં મારે આવવાનું થયું, મને ગમ્યું બહુ.
મારા મિત્રો બધા છે, હું એક એકનું નામ લેવા બેહું તો કોઈ પાર ન આવે એવા બધા મારા મિત્રો છે. અને મેં તમને કીધું એમ મને આ રીતે બહુ ગાવાની ટેવ નથી, પણ મેં ગીત જે ખરદાનભાઈનું ઉપાડ્યું છે ને એ પૂરું કરી દઉં હું તમારે. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. સાહેબ, આ સૃષ્ટિની રચના કરી છે, એ રચનાની માલિપાઈ, એ કવિની કલ્પનાઓ કેવી આપણને ઉપયોગી થાય છે, એ એવું આ ગીત છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અને અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. કાર્મિન પાણા કાળ જાવી. હવે વિસ્મૃતિ થઈ ગઈ છે, ઉંમરને રાખે. ભાઈ સાબુદ્દીનભાઈ તો એક શિક્ષક તરીકે એને મદદ, એનો વ્યવસાય બહુ કરે, અમને તો એ ન કરે આ પાછો અમારો. હા, અને ભૂલાઈ જાય. અમારે એક બાપા હતા, એ હવારનો પૂછ્યા પોતાનું નામ ભૂલી ગયા. શું કરો તમે? લ્યો, પરસેવો વળી ગયો. હવે શું કરું? મને કોઈક પૂછીએ તો મારે નામ શું કહેવું? એને કે એને ટૂંકો રસ્તો આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં બધી એ વાયમાં પડીને મરી જાઉં. ટૂંકો રસ્તો એ એટલે વાયમાં પડીને મરી જાઉં, એ નામ વાત માટે. એમાં કોઈક ગામનો વણકર મળ્યો અને કીધું કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે તને, કે ધન છે તને, તે મારું નામ યાદ કરી દીધું. નકર હું તો હમણાં વાયમાં પડવા જતો હતો. ગયો સમજી લેજો. એટલે ગઢપણનું તો એવું છે, ભગત બાપુની એક રચના છે, પણ હવે પછી હું પાછું વિષયાતર થઈને પાછું મારું પાછું હાથમાં નહીં આવે એટલે આ છે એને પૂરી કરી દઉં. નકર અમારે ત્યાં ઘણા પ્રોગ્રામમાં બોલતા બોલતા ક્યાંય ને ક્યાંય વહી જાય ને પછી બંધ કરીને કે ઓલા ઉઠીને આવ્યો જ્યાં બેઠા હોય ને એ ઓલું રહી ગયું, કયુંનું ઉપાડ્યું હતું, એ તો પૂરું કરો, એ સાંભળવા જ આવ્યા છે. એટલે આ તો બધું એવું છે, કેમાંથી કેમાં જવાય એવું. અને આમ અમારા વગાડવાળા તો શું છે, અમને એ મદદ એ બહુ કરે કે હવે તમે એ ઓલીમાંથી અહીં આવી જાઓ એમ કહી દઈએ, કંઈ ગમે એમ ખબર પડે નહીં. એટલે એ મદદરૂપ થાય. એટલે આ મોજમાં રહેવું, મોજમાં રહેવું એટલે મેં એક તો લખી લેવાનું, મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, બસ. બીજી કોઈ વાત આમાં આવતી નથી, વર્તમાનમાં જ રહેવું. હે કાર્મિન પાણા ન કાળ જાવી દી, કૂપલું ફૂટે રે, કાર્મિન પાણા ન કાળ જાવી દી, કૂપલું ફૂટે રે અને આબ ધરા બીચ રમતું હાલે, એનો ખેલ ન ખૂટે રે, આબ ધરા બીચ રમતું હાલે તો એનો ખેલ ન ખૂટે રે, બાવલિયા મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. એટલે પછી બીજી વાત યાદ આવે, રામ કૃપા એને રોજ દિવાળી, એને તો રંગના ટાણા રે, જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે, કામ ખૂટે એની કોઠીએ કોઈ દી ખૂટે ને દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે. અને રામ કૃપા એને ઉપર રોજ હા દાસી જીવન હતા ને, એ બહુ રૂપાળા હતા. મેં સાંભળ્યું છે બહુ સારા મિત્ર પાસેથી, બહુ જ રૂપાળા હતા. અને આમ સ્ત્રીઓના કપડાં પહેરતા અને ભજન ગાતા. હો હા, એમાં એક ભજનની કડી હું તમને ગાઈ દઉં છું. આવી કે દાસીને તેડી જાજો તમારા દેશમાં, દેશમાં દેશમાં, આ દાસીને તેડી જાજો તમારા દેશમાં, એજી ભગવા લુગડા મારે આંગળે બિરાજે
ને ફરવું સાધુડા કેરા રે વેશમાં વેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. પણ આ આનંદ આવ્યો. આ હું પહેલી વાર આવ્યો અને મને ખૂબ આનંદ થયો. હું બધા આના કાર્યકર્તા મિત્રો, હું તો બધા નામે પછી તો ભૂલી જાય ને હવે, એટલે એ બધાનો હું એટલો બધો આમ આભાર છું કે આવી એક રૂડી સંસ્થામાં અમે અમારી દેશી કાલી ગેલી ભાષાની તમને વાતો સંભળાવીને એનો અમને આ ખૂબ આનંદ છે. એટલે એક વાત કરી દઉં સાહેબ તમારે સામે. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. મેં તમને કીધું મોજમાં રહેવું રે અને અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું, એટલે ઈશ્વર તરફની ગતિની કવિ આપણે આંગળી ચીંધી છે. પણ હવે હું બે રચનાની બબે કડી ગાય અને મારી વાત પૂરી કરું. એમાં એક ભગત બાપુ અને ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો આમ કસુમીનો રંગ, જે અદ્ભુત કાવ્ય એનું અતિ કે જનની નૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ, માના ધોલા ધાવણ કેરી ધારાએ પીધો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી જનની નૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ, માના ધોલા ધાવણ કેરી ધારાએ રેલો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઓલા દો રંગા દેખીને ડરી જાય કે ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી જનની નૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ, માના તોલા ધાવણ કેરી ધારાએ રેલો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ સ્વીકારીને અમારી સંસ્થાનું અને આ એવોર્ડનું ગૌરવ વધાર્યું. એ બદલ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. આ એવોર્ડની નિર્ણાયક સમિતિમાં અમારા અમર ભટ્ટ અને અમિત અંબાલાલ સાહેબ એ સમિતિમાં છે. એમનો ખાસ ઉલ્લેખ કરવો મને ગમે. કોઈ આભાર વિધિ નથી કરવી, પંક્તિ બોલું છું માત્ર. દિલદારની સુંદર રીતો છે ઉપકાર પ્રદર્શિત કરવામાં, છે રંગ અમારા સૌ શબ્દો આભાર પ્રદર્શિત કરવામાં. સૌથી પહેલો આભાર ભીખુદાનભાઈનો કે જેમણે આ એવોર્ડ આ ઉંમરે સ્વીકારીને એવોર્ડનું ગૌરવ વધાર્યું, અમારી સંસ્થાનું ગૌરવ વધાર્યું. શાબુદ્દીનભાઈ પણ ખાસ એમના મિત્રના નાતે આ સમારંભમાં હાજર રહ્યા અને આપણે સૌએ એમને મન ભરીને માણ્યા. શાબુદ્દીનભાઈનો વિશેષ આભાર. બધા પ્રથમ પંક્તિ, બીજી પંક્તિ અને આપ સૌ એવા વરિષ્ઠ આ અમદાવાદના એવા ગણમાન્ય અતિથિઓ છો કે જેનો નામોલ્લેખ કરવો જ જોઈએ, પણ આપ સૌ વિશ્વકોશના એક નાનકડા આમંત્રણને માન આપીને
આ સંસ્થાના અવનવા એવોર્ડ ફંક્શન હોય, વ્યાખ્યાનો હોય, એમાં પધારીને અમારા આ યજ્ઞમાં આપ આહુતિ આપો છો, આપની હાજરીની એનો આનંદ પ્રગટ કરું છું. આપ સૌનો પુનઃ આભાર માની આ ધન્ય ક્ષણને આપણે તાળીઓથી વધાવીને છૂટા પડીએ.